જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એસએસસી જેઈ એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જિનિયરમાં ભરતી આવી છે, તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નોટિસ તમે અહીં જોઈ શકો છો. જુનિયર એન્જિનિયર સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એક્ઝામિનેશન 2024. ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 28/3/2024 થી 18/4/2024 સુધી ફોર્મ ભરી શકાશે. લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર રિસિપ્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 18/4/2024 છેલ્લી તારીખ છે. લાસ્ટ ડેટ એન્ડ ટાઈમિંગ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ તો 19/4/2024 સુધી ફી ભરી શકાશે. ડેટ ઓફ વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન એન્ડ ઓનલાઈન પેમેન્ટ ઓફ કરેક્શન ચાર્જીસ તો 22/4/2024 થી 23/4/2024 સુધી કરેક્શન કરી શકાશે. ટેન્ટેટિવ શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન પેપર 1 માટે તો અંદાજિત તારીખ આપેલી છે સીબીટી પેપર 1 માટેની 4/6/2024 થી 6/6/2024. ટેન્ટેટિવ શેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન પેપર 2 માટે ટુ બી નોટિફાઈડ લેટર એના પછી જાહેર કરે છે. અહીં મિત્રો ટોલ ફ્રી નંબર આપેલો છે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે આના ઉપર તમે ટોલ ફ્રી નંબર આપેલો છે, તો તમે હેલ્પ માગી શકો છો. ગવર્મેન્ટ સ્ટ્રાઇવ્સ ટુ હેવ એ વર્કફોર્સ વિચ રિફ્લેક્ટ જેન્ડર બેલેન્સ એન્ડ વુમન કેન્ડિડેટ આર encouraged to apply. તો સ્ટાફ સિલેક્શન કમિશન હોલ્ડ ઓપન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફોર રિક્રુટમેન્ટ ટુ બી ધ પોસ્ટ ઓફ જુનિયર એન્જિનિયર સિવિલ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માટે. અહીં તમે પોસ્ટ આર ગ્રુપ બી નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રી ઇન લેવલ 6 તો પગાર ધોરણ છે 35,400 થી 1,12,400 મેટ્રિક ઓફ 7th સેન્ટ્રલ પે કમિશન 7મા પગાર પંચ પ્રમાણે. હવે મિત્રો ડિટેલ ઓફ પોસ્ટ એસેન્શિયલ એજ્યુકેશન અને ક્વોલિફિકેશન વિશે સમજીશું. તો બોર્ડર રોલ ઓર્ગેનાઇઝેશન જેઈ સિવિલમાં માંગે છે ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ ક્વોલિફિકેશન અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ. 2 year ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ ઇન પ્લાનિંગ એક્ઝિક્યુશન એન્ડ મેન્ટેનન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ. એજ તો એજની વાત કરીશું અપ ટુ 30 year. જેઈ એન્ડ એમ એટલે કે ડિગ્રી ઇન ઇલેક્ટ્રિક એન્ડ મિકેનિકલ માટે માંગે છે જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં, જેમાં ડિગ્રી ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ એ રીતે 3 year ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઈલ મિકેનિકલ એન્જિનિયરિંગ. એના પછી વાત કરીશું બ્રહ્મપુત્રા રોડ મિનિસ્ટર ઓફ જલ શક્તિ જેઈ સિવિલ તો 3 year ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અપ ટુ 30 year એજ. સેન્ટ્રલ વોટર કમિશન જેઈ મિકેનિકલ અને જેઈ સિવિલ માટે તો બેચરલ ડિગ્રી ઓફ અને ડિપ્લોમા મિકેનિકલ એ રીતે સિવિલ માટે બેચરલ ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલો હોવું જોઈએ અપ ટુ 30 year. હવે વાત કરીશું સેન્ટ્રલ પબ્લિક વોટર વર્ક્સ જેઈ ઇલેક્ટ્રિકલ તો જેમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ અપ ટુ 32 year. જેઈ સિવિલ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ. હવે સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશનમાં જેઈ ઇલેક્ટ્રિકલ તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ. જેઈ સિવિલ માટે ડિપ્લોમા ઇન સિવિલ. ઉંમર 30 વર્ષ માંગ્યું છે. ડીજીક્યુએ નેવલ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ જેમાં જેઈ મિકેનિકલ તો ડિગ્રી ઇન મિકેનિકલ અથવા તો 3 year ડિપ્લોમા ઇન મિકેનિકલ અથવા તો 2 year એક્સપિરિયન્સ ઇન ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ. ઉંમર 30 વર્ષ અપ ટુ 30. એ રીતે જેઈ ઇલેક્ટ્રિકલ જેમાં ડિગ્રી ઇલેક્ટ્રિકલ અને ડિપ્લોમા પણ એલાઉ છે, જેમાં 2 વર્ષ એક્સપિરિયન્સ માંગે છે. એ રીતે તમે ફરક્કા બેરેજ પ્રોજેક્ટ મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ જેમાં જેઈ ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઉંમર 30 વર્ષ. એ રીતે ફરક બેરેજ પ્રોજેક્ટ મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ જેઈ સિવિલ ડિપ્લોમા સિવિલ કરેલો હોવું જોઈએ. એ રીતે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ જેમાં જેઈ સિવિલ માંગે છે ડિગ્રી ઇન સિવિલ અથવા તો 3 year ડિપ્લોમા ઇન સિવિલ અથવા તો અને બીજું 2 year એક્સપિરિયન્સ ઇન પ્લાનિંગ
એક્ઝિક્યુશન એન્ડ મેન્ટેનન્સ ઓફ સિવિલ એન્જિનિયર્સ, ઉંમર 30 વર્ષ. એ રીતે જેઈ એન્ડ એમ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ, જેમાં ડિગ્રી એની ઇલેક્ટ્રિકલ અથવા તો 3 વર્ષનું ડિપ્લોમા કરેલો હોવું જોઈએ, જેમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. હવે નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં જેઈ સિવિલ માંગ્યા છે, જેમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, ઉંમર અપ ટુ 30 વર્ષ. હવે મિત્રો એના પછી વાત કરીશું જગ્યા પોસ્ટ. તો અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ આપેલો છે. ટોટલ વેકેન્સી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં 438 જગ્યાઓ છે, જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. એના પછી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન મેલ કેન્ડિડેટ માટે છે, આ પણ મેલ કેન્ડિડેટમાં છે, જે ટોટલ જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો. સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, ટોટલ જગ્યાઓ જે તમે અહીં જોઈ શકો છો. હવે વાત કરીશું નેશનાલિટી અથવા તો સિટીઝનશીપ. તો મિત્રો કેન્ડિડેટ મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયન અથવા તો નેપાળ, ભૂતાનનો પણ હશે તો એ ભરી શકશે. હવે વાત કરીશું એજ લિમિટ અને એજ રિલેક્શન. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, સર્ક્યુલર ડેટ ઓફ એજ રિકોગ્નાઇઝ ઇન ફિક્સ્ડ એજ 1/8/2024 થી અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ ડીઓપી એન્ડ ટી એમાં નંબર આપેલો છે એ પ્રમાણે 14/7/1988 સુધી ભરી શકશે. તો જે અહીં ફોર ધ પોસ્ટ ઓફ વિચ ધ એજ લિમિટ ઇઝ અપ ટુ 30 વર્ષ, તો એનું જન્મ નોટ અર્લિયર દેન, તો અહીં આપેલું છે કે 2/8/1994 એન્ડ નોટ લેટર દેન 1/8/2006. એ રીતે ફોર ધ પોસ્ટ ફોર વિચ ધ એજ લિમિટ પર 32 વર્ષ જેને માગ્યા છે, એમાં કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ અર્લિયર દેન 2/8/1992 અને નોટ લેટર દેન 1/8/2006. હવે અહીં રિલેક્શન તમે જોઈ શકો છો. એસસી એસટી માટે 5 વર્ષ છે, ઓબીસી માટે 3 વર્ષ છે, પીડબ્લ્યુ અનરિઝર્વડ ઈડબ્લ્યુએસ માટે 10 વર્ષ છે, પીડબ્લ્યુડી ઓબીસી માટે 13 વર્ષ છે અને પીડબ્લ્યુડી એસસી એસટી માટે 15 વર્ષ છે. એક્સ સર્વિસમેનને 3 યર આફ્ટર ડિડક્શન ઓફ મિલિટરી સર્વિસ ડિડક્શન ફોર એક્ચ્યુઅલ. હવે ડિફેન્સ પર્સન માટે છે 3 વર્ષ છે, ડિફેન્સ પર્સન ડિસેબિલિટી 8 વર્ષ છે. એના પછી મિત્રો વાત કરીશું અહીં તમે જોઈ શકો છો પ્રોસેસ ઓફ સર્ટિફિકેશન એન્ડ ફોર્મેટ સર્ટિફિકેટ. તો સર્ટિફિકેટ માટેની અહીં તમે સૂચનાઓ જોઈ શકો છો મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો. મિત્રો હાઉ ટુ એપ્લાય એન્ડ એપ્લિકેશન ફી, તો અહીં આપેલું છે મિત્રો કઈ રીતે પ્રોસેસ કરવાની છે, ફોર્મ કઈ રીતે ભરવું. તો મિત્રો સૌપ્રથમ તમારે જે વેબસાઇટ છે અહીં વેબસાઇટ આપેલી છે ssc.government.in પર તમે ડિટેલ ઇન્સ્ટ્રક્શન અને સંપૂર્ણ માહિતી તમે એના ઉપરથી મેળવી શકશો, અને ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું તેની પણ સંપૂર્ણ માહિતી મળી જશે. તો અહીં સંપૂર્ણ વિગત આપેલી છે કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, લાસ્ટ ડેટ શું છે, તો સંપૂર્ણ માહિતી અહીં ઇન્સ્ટ્રક્શન આપેલી છે. ફી પેએબલ ₹100 જે ભરવાના રહેશે. અને વુમન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ બિલોંગ ટુ શિડ્યુલ કાસ્ટ, એસસી એસટી અને પીડબ્લ્યુડી અને એક્સ સર્વિસમેન એમને ફી ભરવાની નથી. ફી કઈ રીતે ભરીશું, તો ફી કેન બી પેડ ઓનલી થ્રુ ઓનલાઈન પેમેન્ટ મોડ્સ અને ભીમ, યુપીઆઈ, નેટ બેન્કિંગ અથવા તો વિઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો ઓર રૂપે ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડથી તમે ફોર્મ ભરી શકશો. બીજી અહીં માહિતી આપેલી છે મિત્રો, જે તમે ડિટેલમાં જોઈ શકશો. હવે સેન્ટર ઓફ એક્ઝામિનેશન, તો મિત્રો સેન્ટર આપેલા છે
ક્યાં ક્યાં એક્ઝામ છે તો તમે અહીં જોઈ શકો છો. સેન્ટ્રલ રિજિયન બિહાર અને ઉત્તર પ્રદેશ માટે તમે અહીં જોઈ શકો છો. એ રીતે ઈસ્ટર્ન રિજિયન આંધ્રપ્રદેશ, નિકોબાર આઇસલેન્ડ, ઝારખંડ, ઓડિશા, સિક્કિમ અને વેસ્ટ બંગાળ માટે અહીં તમે જોઈ શકો છો. એ રીતે કર્ણાટકા, કેરાલા રિજિયન માટે, એ રીતે મધ્યપ્રદેશ માટે, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે. નોર્થ ઈસ્ટર્ન એમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા એના પણ અહીં સેન્ટર આપેલા છે. એ રીતે નોર્થન રિજિયન દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડ. એ રીતે નોર્થ વેસ્ટર્ન જેમાં છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ માટે. સાઉથર્ન રિજિયન તો આંધ્રપ્રદેશ, પાંડિચેરી, તમિલનાડુ અને તેલંગાણાના એના અહીં તમે જોઈ શકો છો સેન્ટરો. એ રીતે વેસ્ટર્ન રિજિયન દાદરા અને નગર હવેલી, દીવ દમણ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે જેના અહીં સેન્ટર આપેલા છે. હવે સ્કીમ ઓફ એક્ઝામિનેશન તો એક્ઝામ બે પેપર હશે, પેપર 1 અને પેપર 2, જે કોમ્પ્યુટર બેઝ ટાઈપની છે. જેમાં પેપર 1ની વાત કરીશું તો કોમ્પ્યુટર બેઝ ટાઈપ હશે. સબ્જેક્ટમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ હશે. એમાં જનરલ અવેરનેસ, હવે પાર્ટ જનરલ અવેરનેસ હશે. પછી પાર્ટ એ જનરલ એન્જિનિયરિંગ, સિવિલ અને સ્ટ્રક્ચર. અને પાર્ટ બી માટે જનરલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ અથવા પાર્ટ સી માટે જનરલ એન્જિનિયરિંગ. હવે જનરલ ઇન્ટેલિજન્સ રિઝનિંગના 50-50 હશે, જનરલ અવેરનેસના 50-50 અને પાર્ટ એ જે એન્જિનિયરિંગ સબ્જેક્ટ હશે તેના 100 હશે. 2 કલાક હશે અને 40 મિનિટ ટાઈમ હશે. હવે એ રીતે પેપર 2 માટે, પેપર 2 માટે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન હશે. જેમાં પાર્ટ એ જનરલ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચર, સિવિલ. એ રીતે પાર્ટ બી જનરલ એન્જિનિયરિંગ. એ રીતે પાર્ટ સી જનરલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક. જેમાં 100/300 હશે મિત્રો. જેમાં અહીં તમે જોઈ શકો છો 50 પ્રશ્નો હશે અને 50 માર્ક્સ. એ રીતે અહીં મિત્રો 100 ક્વેશ્ચન હશે અને 300 માર્ક્સનું હશે. જેમાં 2 કલાક અને 40 મિનિટ આપેલો છે. અને નેગેટિવ માર્કિંગ ઓફ 0.25 ધ્યાન રાખજો મિત્રો. 0.25 નેગેટિવમાં ખોટા જવાબમાં 0.25 માર્ક્સ તમારા કટ થશે. હવે સિલેબસની વાત કરીશું તો મિત્રો અહીં સિલેબસ આપેલો છે પેપર 1 માટે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ માટે. તો અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે અહીં જોઈ શકો છો. જનરલ અવેરનેસ માટેની પણ આપેલી છે. એ રીતે જનરલ એન્જિનિયરિંગ, સિવિલ, સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે પાર્ટ એ માટે તો બિલ્ડિંગ મટીરિયલ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુને, સર્વેઇંગ, સોઇલ મિકેનિક્સ, હાઇડ્રોલિક, ઇરિગેશન, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ માટે થિયરી ઓફ સ્ટ્રક્ચર. તો એ રીતે પાર્ટ બી માટે ઇલેક્ટ્રિકલ આપેલું, પાર્ટ સી માટે મિકેનિકલ. તો એના સંપૂર્ણ સિલેબસ આપેલો છે. હવે પેપર 2 માટે, પેપર 2 માટે પાર્ટ એ સિવિલ અને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, બિલ્ડિંગ મટીરિયલ, એસ્ટિમેટ અને કોસ્ટિંગ વેલ્યુ. અહીં સિલેબસ આપેલો છે મિત્રો, તમે અહીં જોઈ શકો છો. સર્વિંગ, સોલ મિકેનિક્સ, સંપૂર્ણ હાઇડ્રોલિક, ઇરિગેશન એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. તો અહીં તમે જોઈ શકો છો જે સંપૂર્ણ સિલેબસ છે. હવે પાર્ટ બી માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બેઝિક કન્સેપ્ટ, સર્કિટ્સ, લો. એ રીતે તમે અહીં જોઈ શકો છો. પાર્ટ સી મિકેનિકલ તો થિયરી ઓફ મશીન એન્જિનિયરિંગ, મિકેનિક્સ, થર્મલ એન્જિનિયરિંગ, પ્રોપર્ટી ઓફ પ્યોર સબસ્ટન્સ. અહીં તમે સંપૂર્ણ વિગતવાર જોઈ શકો છો. હવે મિત્રો અહીં સૂચનાઓ આપેલી છે જે તમે એના પછી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું થશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિલ બી કન્ડક્ટેડ બાય ધ યુઝર ઓર્ગેનાઇઝેશન ઓફિસર આફ્ટર ધ ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ રિઝલ્ટ. ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર થયા પછી ડીવી રાખવામાં આવશે. જેમાં તમારો મેટ્રિક્યુલર, સેકન્ડરી સર્ટિફિકેટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. તો અહીં સર્ટિફિકેટ બતાવેલા છે. એ
તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. હવે મોડ ઓફ સિલેક્શન. તો મિત્રો સિલેક્શનનું મોડ કઈ રીતનું છે, તો મિનિમમ ક્વોલિફિકેશન માર્ક ઇન પેપર 1 અને 2 માટે તો જનરલ માટે 30%, ઓબીસી ઈડબ્લ્યુએસ માટે 25% અને ઓલ અધર કેટેગરી માટે 20%. તો એ રીતે 100માંથી તમારે કેટેગરી વાઇઝ જે અહીં બતાવેલું છે અહીં સૂચના ઇન્સ્ટ્રક્શન આપેલી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે એસએસસી જેઈ સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.